Alhamdulillah, we got the opportunity of one small meeting on a Friday. And today we begin, as usual, with remembering our Marhumeen. This time we would like to recognize Marhuma of Riyaz Bhai Jagani, whose mommy passed away, I think, this week, last Monday. Her and all our Marhumeen, let us all remember them and recite one Surah Al-Fatiha. તો હું રિક્વેસ્ટ કરીશ રિયાઝભાઈને અગર બે શબ્દો બયાન કરે અને મરહુમા મામી અને મામાના બારામાં ઇન્શાઅલ્લાહ વાતો કરે. अस्सलाम वालेकुम આ મામી જે અમે ઓફ થઈ ગયા એ મામા જે વન ઓફ ધ પાયોનિયર ફેમિલીઝ ઇન બુકોબા ટાન્ઝાનિયા. બહુ વર્ષો પહેલાં એ લોકો ત્યાં આવેલા ગયા હતા અને વેપાર ચાલુ કર્યું હતું. પહેલાં કાપડની દુકાન હતી, પછી સ્પેરમાં ગળી ગયા, પછી હાર્ડવેરમાં. મારા મામા તો બહુ 15-17 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા, પણ મામી ચલાવતા હતા અને પછી એના બચ્ચા હતા એ લોકો એક દુકાનમાં ચલાવતા. Alhamdulillah, she had a very good life. She passed away at the age of 84. બચ્ચાઓ બધાએ પરણાવી લીધા, બચ્ચાઓના બચ્ચાએ પરણાવી લીધા, બચ્ચાઓના ગ્રેન્ડચિલ્ડ્રન પણ જોઈ લીધા. વેરી ગુડ લાઈફ. મને ખાલી ખુદાનું છે ને એક બહાનો હોય છે, ઇન્સાનને મોત આવે એના માટે ઇન્સાનને બહાનો કે આ કેમ ઓફ થઈ ગયો, કેમ આપણે પૂછતા હોય પછી આ છે અને આ બીમાર પડ્યો કે આ એક્સિડન્ટ થયું કે આમ. તો આનું કેસ શું હતો કે મારી મામી છે ને એ 3 દિવસ પહેલાં પડી ગયા. હવે એ પડી ગયા અને એનો ફીમર ક્રેક ફ્રેક્ચર થઈ ગયો અને બુકોબાનો ફેસિલિટી નહોતી અને લઈ ગયા એમ્બ્યુલન્સથી વાંઝામાં. ત્યાં એનું ઓપરેશન થયું પણ પોસ્ટ ઓપરેશન એ સર્વાઈવ ના થયા. એને કોમ્પ્લિકેશન્સ હતા અમુક એમ બીમારીને હતી એના લીધે વોટેવર. મારું કહેવાનું એક જ વાત છે કે હું છે ને બહુ યંગ હતો વેન આઈ વેન્ટ ફોર માય મેરેજ કરાચીમાં. અને મારા માસા હતા મરહુમ બશીર અલીભાઈ જેને કહે છે. ઘણા એને ઓળખતા છે. મેં મુર્તઝામાં એ લોકો રમઝાનના મહિનામાં ગુસલ આપતા આપતા એ લોકો શૂટ થઈ ગયા હતા. સિફે સાહબા એ માયરા હતા બધાને એવી રીતના. તો એના ઘરે જ્યારે હતો ને ત્યારે એ મને બેસીને જોક કરતા હોય તો એક ફેરે મને કહેજો હું આ જોક તને જોક લાગશે તું હસીશ પણ આ સાચી વાત તને કરું છું. એના હાથમાં છે ને એક લાકડી હતી જેનાથી ચાલતા હતા. મને કે તું હસતો હશે ને મને જોઈશ કારણ કે એની ઉંમર ત્યારે બહુ વધારે નહોતી. એ લાકડીથી આવું લાકડી હવે તને કહું છું દીકરા સાંભળી કે પૈગંબરની છે ને હદીસ છે કે 40 વર્ષના તમે થાઓ તો તમે હાથમાં લાકડી લઈ લો અને સુન્નત છે કે જો તમે કડવી બદામના ઝાડની લાકડી મળે તો એક કદમમાં તમે સવાબ મળે. મુલ્લા વધારે કન્ફર્મ કરશે કે હદીસ સાચી છે ખોટી. પણ એ પણ બદલી સાહેબ પડતા હતા તો મને કે હું તને હદીસ બયાન કરું છું, કિતાબમાંથી કરું છું. તું દીકરા આજે તો તું વિવાહ કરવા જાય છે 25 વર્ષ, બધું 40 વર્ષનું થાય ને તો લાકડી લઈ લે ફરજે. મેં કીધું બધા મારી ઉપર હસશે. મેં તને કીધું ને કે તું થાય કે હું જોક કરું છું પણ આ જોક નથી, આ હકીકત. હવે હું તમને કહું આ બહાનો તો થઈ જાય છે બરાબર. મારી મામી એની ડાયાબિટીસમાં એક આંખ ખાઈ ગઈ હતી. એની પાસે એક જ આંખ હતી પણ સીધા આપણી જેમ ચાલતા ફેંકતા ઘરમાં બધા કરતા એટલે વાંધો ના આવે. પણ એને એક આંખનો પ્રોબ્લેમ હતો. હવે એ જ્યારે બાથરૂમમાં જવા માંગતા હતા ત્યારે એને હાથ રાખ્યો. એને જો હેન્ડલ મને દેખાવાનું છે પણ એક આંખ નહોતી. ઓલા ખોટી આપણે છે ને 2 આંખ બહુ ઇમ્પોર્ટન્ટ છે હું જોઉં છું ઇન્સાન માટે કે તમને સરખું ગાઈડ કરે કે તમે ક્યાં જાઓ છો કે ક્યાં તમે હાથ રાખો છો, ક્યાં તમે બેસો. અનફોર્ચ્યુનેટલી એક આંખ નહોતી. ઓલું ડિસેપ્શન આવ્યું કે એક આંખમાંથી કે મેં હેન્ડલમાં હાથ રાખ્યો છે. હેન્ડલ હતો જ નહીં, હાથ નીચે ગયો ને બિચારા પડી. તો હું એની ફેમિલી સાથે વાત કરતો હતો કે આ ખાલી મશ્કરી નથી. આ જે હદીસ છે ને જો આમાં ભલે બહાવનો આપણે કહે છે ખુદાએ રાખ્યો છે મોતનો, પણ આપણે જે કહેવામાં આવે છે ને કે ફલાની ઉંમર પછી તમે લાકડી લઈને ફરો. કાશ કોઈના હાથમાં લાકડી હોય તો આવું ન થાય. આપણી કોમમાં એક બે કેસો આપણે સિનિયર સિટીઝનમાં સાંભળ્યા છે મેં. જે રીતના મિસ્ટર મોલ્લો આપણા સિનિયર છે અહીંયાના, એ બિચારા લાઇટ ઓફ કરતા ગયા પણ એની પાસે એનું સપોર્ટ નહોતું કાંઈ. સ્વિચ ઓફ કરવા પડી ગયા, એનું હિપનું ઓપરેશન થયું, બિચારા 8 દિવસ સુધી વ્હીલચેરમાં. એ મારું કહેવાનું શું છે કે ભલે આપણે કહે છે કે મોતનો બહાનો અલ્લાહ આપે છે પણ આ હદીસ પણ એમાં કાંઈક તો સચ હશે કે આવી લાકડી લઈને કોઈ ફરતા હોય તો કદાચ ચાન્સીસ છે કે તો પડશે ને તો એટલું બધું સિવિયર ફોલ નહીં થાય. ધીસ ઇઝ વન ઓફ ધ થિંગ્સ આઈ વોન્ટ ટુ મેન્શન અબાઉટ
મરહુમા વોઝ અ રિલિજિયસ લેડી અલંગા એના ઘરમાં મહેફિલ અબ્બાસ હતી લેડીઝની મજલિસ પણ થાય છે આજે એવું ધારું છું સાંજના મજલિસ છે લેડીઝની આપણે દુઆ કરીએ કે મરહુમાને અલ્લાહ બક્ષી દે થેન્ક યુ ફોર યોર ટાઈમ સાંજના